સોમનાથના તીર્થધામમાં મહાશિવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન, ભક્તોનો માનવ મહેરામણ અને શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોંચ્યા હતા। સ્વાભિમાન પર્વના પ્રારંભ બાદ શિવરાત્રિનો અભૂતપૂર્વ ઉત્સવ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિના પર્વે સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક દર્શનાર્થી માટે ખુલ્લું રહેશે। ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારબાદ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિની પૂજા કરી તેમની પાલખી યાત્રા યોજવામાં આવી હતી। ત્રિદિવસીય મહામૃત્યુંજય યજ્ઞમાં ભાવિકો જોડાયા હતા। સમુદ્ર કિનારે પાથેશ્વર મહાપૂજામાં હજારો ભક્તો જોડાયા હતા। સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા સહિતની બમણી વ્યવસ્થા કરાઈ હતી। મંદિર બહાર અનેકવિધ ભંડારા મારફત લાખો ભાવિકોને ફરાહાર તેમજ ભોજન પ્રસાદ પૂરો પાડવામાં આવ્યો હતો। સોમનાથ તીર્થમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો। પ્રતિ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।